Hello friends, welcome to Angel Academy Digital Class Marketo સમ્રાટ સામત ગઢવી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા તમામ ખાખી ધારકો, ખાખી ચાહકો એમના માટે આ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હતી કે એક આયોજન બનાવો સાહેબ, કે આયોજન પ્રમાણે તૈયારી કરીએ તો મજા આવે. અને આ એક સમય એવો હતો કે જ્યારે આયોજન કરવું પડે. તો એના માટે થઈ અને સરસ મજાનું એક પ્લાનિંગ તૈયાર કર્યું છે. 180 દિવસ જો તમે ડેડિકેશન સાથે સખત અને સતત મહેનત કરી શકતા હોવ તો આ વખતે વર્દી છે એ તમારે નામ શ્યોર હોય. એના માટે થઈ અને આજનો આ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે કે વિદ્યાર્થીઓને અપાવશે વર્દી. તો કે કોણ અપાવશે? 180 દિવસની સખત અને સતત મહેનત. સખત અને સતત મહેનત તમે કન્ટિન્યુ કરો 180 દિવસ તો ખાખી તમારે નામ થાય ફાઇનલ છે. પ્લસ જેટલા પણ જૂના વિદ્યાર્થી મિત્રો હતા અથવા તો નવા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે સરસ મજાનું પ્લાનિંગ ઓફર સાથેનો એક કોર્સ પણ મૂક્યો છે, એની પણ વાત કરીશું. પહેલાં આયોજન કેમ કરવું પડે? પ્રશ્ન એ છે કેમ આયોજન કરવું પડે? તો તમને એટલી તો ખબર છે કે 10 લાખથી વધારે ફોર્મ તમે જે પરીક્ષા આપવાના છો એમાં ભરી ચૂક્યા છે અને એમાં લેવાના 12,472ની આસપાસ છે. 10 લાખ જેટલા ફોર્મ ભરાણા છે, 12,000 જેટલા લેવાના છે. તો હવે આના માટે તમે જ કહો શું કરી શકાય? ફરજિયાત આયોજન કરવું પડે. કેમ? તો કે આ 10 લાખમાંથી 12,000 કોણ હશે જે સૌથી વધારે મહેનત કરતા હશે, સૌથી વધારે મજબૂત કન્ટેન્ટ જેનું હશે, એવા સક્ષમ યોદ્ધાઓ એ આ વર્દીના ચાહક, એ વર્દી ધારક બનશે. તો એના માટે કે વિદ્યાર્થીઓને વર્દી અપાવશે 180 દિવસની સખત અને સતત મહેનત તૈયારી કરતા તમામ વિદ્યાર્થી અને ખાસ કરીને એવા માતા પિતા જે સંવેદનશીલ હોય પોતાના બાળક પ્રત્યે. આવા બહુ જૂજ હોય, 1% માંડ હોય છે, બાકી 99% છોકરા જાતે જ મહેનત કરતા હોય છે. બાપાને ખબર નથી હોતી કે અભ્યાસક્રમ શું છે ને છોકરું શું કરે છે. પણ માની લો કે એ 1% વર્ગમાં તમે આવતા હો તો આ વિડીયો તમે ખાસ જોજો. એવા માતા પિતા અથવા તો એવા વાલી અથવા તો એવા વિદ્યાર્થીઓ જે માતા પિતા સાથે સંકળાયેલા હોય, રોજબરોજની પોતાની ચર્ચાઓ એમની સાથે કરતા હોય, તો સાથે બેસીને વિડીયો જોજો. ઓકે, તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવી શકે એવો પ્રયત્ન કર્યો છે. ખરેખર લોકોને કઈ રીતે પાસ થતા હોય છે આપણે એ જોવાના છે કે આ લોકો પાસ કેમ થતા હોય છે. દર વખતે આવું જ હોય, 10 લાખમાંથી લેવાના 10,000ની આસપાસ હોય તો એ પાસ કેમ થાય છે ને આપણે રહી જઈએ છીએ. તો એની માટે સૌથી પહેલાં અમુક થોડાક તમને ફોટાઓ દેખાડું કે જે લોકો પાસ થયા છે અને એક નાનકડો કોન્સેપ્ટ સમજાવું કે પાસ લોકો કેવી રીતના થતા હોય છે. માની લો કે અમદાવાદથી દિલ્હીનું લગભગ અંતર આશરે 1000 કિલોમીટર થાય. તમારે અમદાવાદથી દિલ્હી જવું હોય તો 1000 કિલોમીટરની આસપાસનું ડિસ્ટન્સ થાય બાય રોડ. હવે આ રોડ ઉપર તમે જાવતા હો તો સામાન્ય રીતે રોડ એટલા બધા આલા ગ્રાન્ડ હોય, 6 લેન, કે તમે 100ની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આરામથી જઈ શકો. તો 1000 કિલોમીટર છે, દર કલાકે 100 કિલોમીટર કાપો છો તો એનો મતલબ કે તમને કેટલી કલાક લાગે? સહજ છે, 1000 ભાગ્યા 100 એટલે 10 કલાક લાગે. એનો મતલબ કે તમે શાંતિથી 10 કલાકમાં અમદાવાદથી દિલ્હી પહોંચી જાઓ. હવે માની લો કે તમે અહીંથી અમદાવાદથી નીકળ્યા અને તમે કહો કે આપણે બધું ફરતા જાણતા અને જોતા નિરાતે જવું છે. એટલે તમે પેલું 400 કિલોમીટરનું અંતર હાવ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું. એટલે 400 કિલોમીટર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપો, મતલબ કે કલાકના તમે 50 કિલોમીટર કાપો તો 2 કલાકના 100 થયા. એમ કરીને 8 કલાકમાં તમે 400 કિલોમીટર અંતર કાપી નાખો. હવે માની લો કે તમારી જર્ની છે, તમારે 10 કલાકમાં પૂગવું હતું, એમાંથી તમે 8 કલાક હરતા ફરતા ધીમે ધીમે જવાય છે કરતાં કાઢી નાખ્યા. તો બાકી વધ્યા 600 કિલોમીટર. એ જો તમારે હવે 2 કલાકમાં કવર કરવા હોય તો તમારે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જવું પડે. કેટલા? 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. 2 કલાક બાકી છે ને 600 કિલોમીટરનું અંતર છે. તમે ગાડીમાં સ્પીડોમીટર જોયું તો એમાં 240 છેલ્લામાં છેલ્લું લખ્યું હતું. એનો મતલબ કે આ ગાડી હવે દિલ્હી ન પહોંચે એવું નથી, દિલ્હી પૂગી જાય પણ 10 કલાકમાં ન પૂગે. કેમ? તો કે આગળનો તમે 8 કલાકનો સમય છે એ બહુ હાચવીને હાઈકા. ઓકે, એમાં ટાઈમ કાઢી નાખ્યો. પછી તમે રખડવામાં કાઢ્યો હોય તો વાંધો નહીં, થોડીક વાર થાય તો કે ચા પીવી છે, નાસ્તો કરવો છે, એમ ગમે એમ કરીને તમે ટૂંકમાં 400 કિલોમીટરનું અંતર 8 કલાકમાં કાપ્યું. તો હવે તમારી પાસે 600 કિલોમીટરનું અંતર છે ને 2 કલાકનો સમય છે. 300ની સ્પીડ ગાડીમાં નથી તો આ ગાડી દિલ્હી 10 કલાકમાં ન પૂગે. તો આને આ સેમ ફોર્મેટ તમને હું આમાં બતાવું
કે માની લો કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ તમારે બનવું છે, એટલે મંજિલ તમારી દિલ્હીની જેમ નક્કી થઈ ગઈ કે તમારે દિલ્હી પહોંચવું છે, એમ તમે નક્કી કરી લીધું કે કોન્સ્ટેબલ પીએસઆઈ બનવું છે. એના માટેનું ડિસ્ટન્સ 1000 કિલોમીટર છે, તો સામે તમારી પાસે અહીંયા સમય છે કે 200 માર્ક્સનું પેપર તમારે કોન્સ્ટેબલમાં આપવાનું છે, 300 માર્ક્સનું પીએસઆઈનું આપવાનું છે. સામે તમારી પાસે 10 કલાકનો સમય છે, આમાં તમારી પાસે મહિના છે. જો 1 2 3 4 5 6 7 8 9 10, આજે 10 મહિના જેટલો સમય તમે ગણો. તમારા ફોર્મ ભરાણા, જાહેરાત થઈ ત્યારથી લઈ અને 10 મહિનાનો સમય મળ્યો. એમાં શરૂઆતમાં તમે માની લો કે 3 મહિના એમને પ્રેમથી કાઢી નાખ્યા. હજી તમે એમ કહો દોડ આવે, દોડ પછી હું તૈયારી કરીશ, એટલે હજી તમે 1 2 3 4 5 6 મહિના દોડમાં કાઢી નાખો અને પછી કહો કે હવે હું ખેંચી લઉં, તો પછી સ્પીડોમીટરની આમાં જે હાલત થઈ ને એવી હાલત તમારી થઈ શકે. એ આખી હાલતે સમજાવવાની કોશિશ કરું છું કે કોન્સ્ટેબલ પીએસઆઈ બનવા માટે તમારે 10 થી 15 વિષય કરવા પડે. કોન્સ્ટેબલ માટે 10 ગણી લ્યો, પીએસઆઈ માટે 15 ગણી લ્યો. સામે તમારી પાસે જાહેરાત આવી ત્યારથી 10 મહિનાનો સમય હતો. રોજ તમે 10-10 કલાક વાંચો તો ખૂબ સહેલાઈથી, જેમ અહીંયા કેમ તમે 100ની સ્પીડમાં ગાડી હાંકો તો 10 કલાકમાં આરામથી પૂગી જાઓ, કમ્ફર્ટેબલ. એવી જ રીતે અહીંયા તમે 10 થી 15 વિષય 10 મહિના સુધી 10 કલાકની રોજની મહેનત કરો તો આરામથી થઈ જાય. પણ તમે એવું કહો થાય છે ને, કરીએ છીએ ને, થવાય છે ને, હજી તો વાર છે ને, રનિંગ પહેલાં આવશે ને, એમ કરતાં કરતાં માની લો કે તમે 4 વિષય રોજના 4 કલાકનો સમય કાઢીને 8 મહિનામાં પૂરા કરી લીધા. કેટલા મહિના? 8 મહિના. તમારી દોડ પતી ગઈ. હવે દોડ પતી તમારી માની લો કે ડિસેમ્બરમાં પતે તો જાન્યુઆરીમાં કે ફેબ્રુઆરીમાં પરીક્ષા હશે. જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી, એટલે ડિસેમ્બરમાં માની લો કે દોડ પતી, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એવું માનીએ 2 મહિના તમને આખા મળ્યા. તો હવે તમારે બાકી વિષય હશે 8 થી 10 અને સામે તમારી પાસે સમય હશે 2 મહિના. તો તમે રોજ કેટલા કલાક વાંચશો? હવે કે હું ખેંચી લઉં એટલે કેટલા? 36 કલાક વાંચીશ રોજ? કે 2-3 જણા ભેગા થઈને વાંચશો કે મારા ભાગનું 12 કલાકનું તું ખેંચી લે? પછી ભેગું નહીં થાય. એટલા માટે આયોજન કરવું પડે. અને તમારી આંખ ખોલવા માટે તમને આ કેલ્ક્યુલેશન આપું છું કે તમારી આંખ કદાચ ઉઘડે અને કદાચ મને જે આ 10-12 વર્ષના આ ફિલ્ડનો અનુભવ છે કે છોકરાઓને ગમે એટલું સમજાવીએ પણ એ પોતાની જાત ઉપર આમ અડગ ઊભો હોય છે. એ રનિંગ પતે પછી હું ખેંચી લઈશ અને પછી એને પરીક્ષા ખેંચી લઈશ. એટલે જો તમારે પાસ થવું હોય તો આ મારા તરફથી એક સૂચન છે. એવું જરૂરી નથી કે હું કહું એટલે તમે કરી જ નાખજો. પણ બાયચાન્સ કદાચ છેલ્લે ભેગું ન થાય ને તો અફસોસ ન કરતા કે સાલું ખબર નહોતી, જો પહેલાંથી આવી ખબર હોત ને તો વહેલી મહેનત કરત. બસ એના માટે આ વિડીયો બનાવ્યો છે કે કાલ સવારે તમે એવું ન કહો કે જો પહેલાં ખબર હોત તો તમે વહેલું કરી લીધું હોત. આ જ હકીકત થવાની છે. ઓકે, અને તમારે આજે નહીં તો કાલે સ્વીકારવું તો પડશે જ. તે માટે આ વિડીયો બનાવેલ છે કે આમાં શું કરી શકાય. તમારે આ વસ્તુમાં પહોંચવું છે, ઓકે, કે આ પ્રમાણે જવું છે કે શાંતિથી 100ની સ્પીડમાં પૂગી જઈએ તો એમ શાંતિથી 10-12 કલાકની મહેનત કરીને મસ્ત કોર્સ કમ્પ્લીટ કરી દઈએ. દોડ આવે તો દોડમાં પાસ થઈ જઈએ અને પછી લેખિત આવે તેમાં પાસ થઈ જઈએ. બસ પતી ગયું. સિમ્પલ વસ્તુ જ છે, અઘરું કાંઈ નથી. દાનત હોવી જોઈએ. શેની? તો કે સખત અને સતત મહેનત કરવાની. આ લોકો જે અત્યારે તમને વર્દીમાં દેખાય ને, આ લોકોએ કંઈ મંગળ ઉપરથી નથી આવેલા. આ આપણા પૃથ્વી લોકના જ છે, આપણા ગુજરાતના જ છે. તમારી જેમ જ તૈયારી કરતા હતા. પણ આ લોકોએ પોતાનું ટાઈમ ટેબલ બનાવ્યું, દિલથી મહેનત કરી, તો ઈશ્વરે એમની મહેનતની કહેવાય ને કે રંગ રાખ્યો. એમ અત્યારે પીએસઆઈ થઈને બેઠા છે. આપણી આ ભરતીમાં પીએસઆઈ કોન્સ્ટેબલ છે, આગલી ભરતીમાં એએસઆઈ પીએસઆઈ બંને હતું. તો છેલ્લી ભરતીમાં જે લોકો મહેનત કરીને લાગ્યા છે એ લોકોને તમને ફોટા બતાવું છું, જેથી કરીને આવતી ભરતી વખતે નેક્સ્ટ ભરતીમાં બીજા પાછા તમારા ફોટા અહીંયા આવી જાય. આ લોકોએ મહેનત કરી લે, દિવસ રાત મહેનત કરી છે. 12-12 મહિના, 13-13 મહિના, 15-15 મહિના મહેનત કરી છે અને ગાંડી મહેનત કરી છે. એ મહેનત કરતા હતા ને ત્યારે લોકો આવી વાતો કરતા કે આવડી મહેનત થોડી હોય, યુપીએસસી થોડી છે, તો કોન્સ્ટેબલ છે. તો એ કરતા હતા. જે ઓલા વાતો કરતા હતા ને એ કોન્સ્ટેબલમાં મેળે નથી આવ્યા. દવે ઋષિ છે, જયદેવદાન ગઢવી છે, માયાબેન દેસાઈ છે, પટેલ ધારાબેન છે, કૃષ્ણાબેન ગારિયા છે, મોડ હિરલબેન છે, માધવીબેન પટેલ છે. તમે કઈ કાસ્ટના, કઈ કોમના, કેટલી ઉંમરના છો એને પરીક્ષાને કાંઈ લેવા દેવા નથી. પરીક્ષાને તો એક જ વસ્તુથી લેવા દેવા છે કે તમે કેટલી મહેનત કરી છે અને કેટલા પ્રશ્ન સાચા ટીક કરો છો. મેહુલભાઈ ડિંડોર છે, જયશ્રીબેન ડાંગર છે,
જેમ તમને અંદરથી ખ્વાહિશ હોય ને કે ખાખી જોઈએ, ખાખી, હે ને, જો લખેલું છે બેને, ફાઇનલી ખાખી મળી ગઈ સાહેબ તમારા આશીર્વાદ ને તમારી કરાવેલી મહેનતથી, અને આ ઈશ્વરની કૃપાથી અમને આ લોકો જે પ્રેમ આપતા હોય છે, ઓકે, એ અમે એના ઋણી છીએ. બાકી મહેનત એમની હોય, કૃપા એમના ઈશ્વરની ને એમના માતા પિતાની હોય, અમે તો માર્ગદર્શક છીએ ભાઈ. પણ અમે એક વસ્તુ જોતા હોઈએ કે છોકરાને અમે સપનું દેખાડીએ અને છોકરા જો એ સપના ઉપર અડગી રહે ને, વળગી રહે ને, તો ચોક્કસ ઈશ્વર એમનું એ સપનું પૂરું કરે છે. તમારું એવું સપનું હોય આમની જેમ ખાખી પહેરવાનું, અને આ વખતે તમે વિડીયો જોતા હશો તો આવતી વખતે તમારા ફોટા ખાખીમાં તમે મોકલાયો હશે, આ મેસેજ તમારો હશે કે ફાઇનલી ખાખી મળી ગઈ સાહેબ. બસ મૂળ ઉદ્દેશ્ય એ છે કે તમને ખાખી મળે એટલા માટે, કેમ કે તમારું સપનું છે ખાખી પહેરવાનું, અને અમારું સપનું છે તમારું સપનું પૂરું કરવાનું. હિરલબેન ગઢવી, તો હવે તમારા સપના ઉપર આવીએ કે તમારે સપનું છે ખાખી પહેરવાનું, તો એના માટે તમારે કોન્સ્ટેબલ બનવું હોય શું કરવું પડે? હાવ સિમ્પલ વસ્તુ છે કે 200 માર્ક્સનું પેપર આપશે, જેમાં ગણિત હશે, રિઝનિંગ હશે, ગુજરાતી હશે, બંધારણ હશે, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ઇતિહાસ, ભૂગોળ ને વારસો. એ 200 પ્રશ્નોમાંથી કોના કેટલા પ્રશ્ન હશે તમને એ ખબર છે. ગણિતના 30 હશે, રિઝનિંગના 30 હશે, ગુજરાતીના 20 હશે. તમે કેવડા નસીબદાર છો ઓકે, તમને પહેલાથી ખબર છે કે શું પૂછાવાનું છે. આગલી અત્યાર સુધીની ભરતીમાં આ કંઈ ચોખવટે નહોતી કરતા કે કયો વિષય કેટલો પૂછાય. આ વખતે તો બધું તમને મસ્ત આમ લાઈન ટુ લાઈન આપી દીધું છે. ગણિતના 30 પ્રશ્ન, રિઝનિંગના 30 પ્રશ્ન, ગુજરાતીના 20 પ્રશ્ન, બંધારણ ને પંચાયતી રાજના 30 પ્રશ્ન, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ 40 માર્ક્સનું, ઇતિહાસ ભૂગોળ ને વારસો 50 માર્ક્સનું. આમ કરીને તમારા 2 ભાગ થઈ જાય, એક 80 માર્ક્સનું અને બીજું 120 માર્ક્સનું. ટોટલ તમારું પેપર 200 માર્ક્સનું. તમે પીએસઆઈની તૈયારી કરતા હો તો પીએસઆઈમાં ગણિત તમારું 50 માર્ક્સનું, રિઝનિંગ તમારું 50 માર્ક્સનું. આ જ ગણિત રિઝનિંગ તમારે ન્યા કરવાનું થાય છે. અહીંયા ગુજરાતી તમારું 20 માર્ક્સનું છે, એ સામે તમારું મેન્સમાં જતું રહેશે, ત્યાં 10 માર્ક્સનું થઈ જશે. બંધારણ અહીંયા છે, સામાન્ય વિજ્ઞાન અહીંયા છે, સામાન્ય જ્ઞાન અહીંયા છે, કરંટ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે. વધારાનું શું છે તો કે બંધારણની સાથે જાહેર વહીવટ છે, વિજ્ઞાનની સાથે ટેકનોલોજી છે, સામાન્ય જ્ઞાનમાં પર્યાવરણ એડ કર્યું છે, વત્તા અર્થશાસ્ત્ર ઉમેર્યું છે. આ બધું ભેગું કરો એટલે 200 માર્ક્સનું, અને આ 100 માર્ક્સનું તમારું લેખિત. એમ કરીને 300 માર્ક્સ થયા. તો આ બાજુ 200 છે, આ બાજુ 200 છે, આ ઓલમોસ્ટ સેમ ટુ સેમ છે. પર્યાવરણ તમારે અહીંયા આવશે જ તે, પર્યાવરણ તમારે કોન્સ્ટેબલમાં આવશે જ તે, એટલે એ અહીંયા તો આવી જ ગયું છે. અર્થશાસ્ત્રના પ્રશ્ન પૂછાઈ શકે છે. ખાલી આ 2 પ્રશ્નમાં પીએસઆઈ અલગ પડે, જાહેર વહીવટ ને ટેકનોલોજી. બાકી ઓલમોસ્ટ કોન્સ્ટેબલમાં બધું કરવાનું જ છે. તો મોટું આપણે જોઈએ તો 10 વિષય એવા થાય. જો 1 2 3 4 5 6 7 8 9 10 પર્યાવરણ ગણી લઈએ તો 11 થયું. સામે જો કે ગુજરાતીમાં બહુ કંઈ કાઢી લેવા જેવું નથી. તો કોન્સ્ટેબલ માટે 10-11 વિષય છે. સામે તમારે પીએસઆઈ માટે 15 જેટલા વિષય કરવાના થાય. તો 10 થી 15 વિષયમાં તમારી 2 પરીક્ષા આવી જાય. મતલબ કે 15 કરો તો 2 આવી ગયું, 10 કરો તો કોન્સ્ટેબલ આવી ગયું. એ ડિપેન્ડ કરે તમે કયું ફોર્મ ભર્યું છે, એના બેઝ ઉપર આપણે જવું પડે. હવે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે તમને ખ્યાલ હોય તો 4થા મહિનાથી લગભગ જાહેરાત કન્ફર્મ થઈ ગઈ હતી અને ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું. 5મા મહિનામાં તમે ફોર્મે ભરી દીધા હશે ને. એટલે 4થા મહિનાથી આપણે ગણીએ તો 4 5 6 7 8 9 10 11 12 ને 1 એટલે ટોટલ 10 મહિના થયા. કેટલા મહિના થયા? 10 મહિના. તમે એમ કહ્યું કે હાલો હવે તૈયારી ચાલુ કરીએ છીએ, કરશું ને આમ ને ફલાણું ઢીકણું કરતાં 4-5 મહિના નીકળી ગયા છે. હવે તમે જો તો આ ટોટલ 10 થી 15 વિષય છે. આ 10 થી 15 વિષય માટે તમારી પાસે 8 મહિના જેટલો સમય છે. આ 1 2 3 4 5 6 7 ને 8 કેટલા મહિના છે? 8 મહિના જેટલો સમય છે. જો તમે રોજ 6 થી 8 કલાક જેવડી મહેનત કરો, 6 થી 8 કલાક જેટલી મહેનત કરો તો 8 મહિનામાં તમે આરામથી આખો કોર્સ કમ્પ્લીટ કરી શકો છો. 8 મહિના બોલું છું. 10 થી 15 વિષય છે ઓકે, એમાંથી માની લો કે તમે એવું કહો કે હું દોડ પછી કરીશ, એટલે કે તમે આ 1 2 3 4 5 6 7 8 અને 12મા મહિનામાં દોડ પૂરી થાય પછી તમારી પાસે પહેલો અને બીજો એમ 1-2 મહિના જેટલો સમય વધે. તો એ 2 મહિનામાં તમે 10 થી 15 વિષય તૈયાર કરવા માટે રોજ કેટલાક કલાક બેસશો? અને કદાચ 2 મહિના બાકી હોય અને 10 થી 15 વિષય બાકી હોય, તમે 2 કલાક બેસશો તો પૂરું થશે. તો જેમ છેલ્લે પરીક્ષામાં મોટા ભાગના 80 થી વધારે ટકા છોકરાઓની હું ગેરંટી મારું છું કે રનિંગ પછી તૈયારી ચાલુ કરતા હોય છે. એની પહેલા એવું નથી કહેતો તૈયારી નથી કરતા, હા, પણ એનું ડેડિકેશન નથી હોતું. એ વાંચે તો એને ન ખબર કે હું શું વાંચું છું. એ ભણતો હોય તો ધ્યાન ન દેતો હોય હું શું એમાં ભણું છું, વગર ડેડિકેશનના. ખાલી આમ કરવા ખાતર કે દેખાડવા ખાતર દેખાડો કરતા હોય ને એવા.
અને એની છોકરું રનિંગ પતી જાય ઓકે પછી એવું જમાઈને વાંચતું હોય, આપણે એમ થાય કે આ હવે ખાઈ પી લઈએ તો સારું, કે આમાં હુઈ ન જાય. તો પહેલાથી ડેડિકેશન રાખો ને દોસ્ત. આવું 6-8 મહિનાની વાત છે અને સામે તમારી આવનારી 25, 30, 35, 40 વર્ષની જિંદગી છે. તો આવનારી 40 વર્ષની જિંદગીને વ્યવસ્થિત જીવવા માટે 6 મહિના ન સાચવી શકાય આપણાથી? ગેરંટેડ સાચવી શકાય. તો એના માટેની વાત કરી છે. વિદ્યાર્થીઓને વર્દી અપાવશે કોણ? અપાવશે દુનિયાનો કોઈ માણસ, ગમે એટલી ડાઈ વાતું કરે કે સારી વાતું કરે, ઓકે વિદ્યાર્થી પાસ પોતાની મહેનતથી જ થાય. આ વાસ્તવિકતા છે. જો તમારે પાસ થવું હોય, તમારે વર્દી પહેરવી હોય, તો સૌથી પહેલું તમારું ડેડિકેશન જોઈએ કે હું એના માટે મહેનત કરવા તૈયાર છું કે નહીં. પછી દુનિયાની બધી મદદ તમને મળી રહે કે જ્યાં તમને જરૂર પડે ત્યાં તમે કોઈકનો સહારો લઈ શકો. બાકી સૌથી પહેલાં તો તમારે પાસ થવું હોય તમારે જ મહેનત કરવી પડે. બાકી હું ગમે એવડા બરાડા પાડું કે ગમે એવી ગેરંટી આપું એના તમે પાસ ન થાવ. તમે પાસ તમારી મહેનતથી થાવ. સખત અને સતત મહેનત કરો ઓકે તો વર્દી તમારે નામ થાય. એટલે આપણે કીધું હતું તું એક કામ કર, આ વખતે ખાખી તારે નામ કર. તો એ ખાખી તમારે તમારા નામ કરવી હોય ઓકે તો એના માટેનું પ્લાનિંગ કંઈક મેં આવું ડિઝાઇન કર્યું છે. જો આ 3, 4, 5 તમે કાઢી નાખ્યા એટલે મેં એને કાળા કરી નાખ્યા છે. આમાં તમે કાંઈ કર્યું હોય તો ભલે, બાકીને કંઈ કાળું તો ઓલરેડી છે જ તે. પછી આપણા બંધારણમાં રાષ્ટ્રધ્વજમાં તમે જુઓ ને તો કેસરી, સફેદ ને લીલો એમ 3 રંગ છે. એમાં કેસરી રંગ છે ને એ હિંમત અને બલિદાન સૂચવે છે. એટલે મેં અહીંયા વચ્ચે 6 મહિના કેસરી રંગના લીધા છે કે તમારી અંદર એ હિંમત હોવી જોઈએ, મહેનત કરવાની, ખાખી પામવાની અને બલિદાન. ઓકે તમારા સોશિયલ મીડિયા જે વાપરો છો, જેમાં તમે સવારથી સાંજ સુધી ઓકે તમારો પોતાનો કિંમતી સમય કાઢો છો, એનું બલિદાન તમારે દેવાનું છે. કેટલા મહિના? 6 મહિના. 6, 7, 8, 9, 10 ને 11. 11મા મહિના પછી તમારી દોડ શરૂ થઈ જશે. મારી એવી ઈચ્છા છે કે ગુજરાતનો તૈયારી કરતો તમામ વિદ્યાર્થી એ 11મો મહિનો આવે ને એની પહેલા પોતાનો કોર્સ કમ્પ્લીટ કરી લે. બસ 11મા મહિના પછી તમારે પાસ થઈને કરવાનું તો છે જ તે. તો અત્યારથી કરી જ લો ને ભાઈ, નક્કી જ છે કરવાનું છે તો પછી અત્યારે રાહ છે નહીં જોવાની. એટલે દરેક વિદ્યાર્થી જે તૈયારી કરે છે, જેને ફોર્મ ભર્યું છે, જેનું ડેડિકેશન છે, કે જેને પાસ થવાની ખ્વાહિશ છે, એ તમામ વિદ્યાર્થીઓને અપીલ છે કે દોડ પહેલા તમારી તૈયારી પૂરી કરી લો. માની લો કે કોઈને દોડ ન થતું હોય ને એક ટાઈમે વિચારે કે હું તૈયારી કરી લઈશ ને પછી દોડમાં નાપાસ થઈશ તો કાંઈ વાંધો નહીં, એ બરાબર છે, વિચાર પ્રશ્ન સારો છે. પણ એવા 60% લોકો છે કે જેનાથી કદાચ દોડ નહીં થતું હોય. ઓલા 40% લોકોને શું વાંધો છે કે જે અત્યારે 20માં દોડી જાય છે, 22માં દોડી જાય છે, 25માં દોડી જાય છે, બહેનો હોય તો 7, 7.5માં દોડી જાય છે, 8.5માં દોડી જાય છે, 9.5માં દોડી જાય છે. તમારે શેની રાહ જોવાની છે? 40% લોકો એવા છે કે જે અત્યારે તમે આમ ઊભા કરો રાત્રે 2 વાગે ઊંઘમાં ઊભા થાય કે દોડવાનું છે તો ત્યાં દોડી જાય. તમે શેની રાહ જોવો છો? તમને એવો ડાઉટ છે કે તમે પરીક્ષામાં નાપાસ થશો એમ? એટલે હું બુદ્ધિનું પ્રદર્શન કરો છો. તમે અત્યારે 20 મિનિટમાં દોડી જતા હશો તો તે દી નહીં દોડી શકો પરીક્ષામાં. તો સીધી વસ્તુ છે. તો પછી અત્યારે દોડની રાહ શું કરવા જવાની કે દોડી જાઓ પછી તૈયારી કરીશ? એવું તમે આગલી વખતે નહીં કરી લીધું હોય? આ વખતે તૈયારી પહેલા કરો. 200 પ્રશ્ન છે ભાઈ, 10 વિષય છે અને અધ્યક્ષ જે પેપર કાઢે છે એ તમને ખબર છે. ઓલી વખતે તમે નવા હતા, અમે નવા હતા, આ વખતે તો 2 અનુભવી છીએ. તો અનુભવમાંથી શીખો ને કંઈક. પહેલા પ્રિપેરેશન તૈયાર કરો, એની સાથે દોડવાનું ભેગું રાખો જરૂર પડે તો. પણ દોડવાનું જે દી પૂરું થાય ને તેથી તમારું કન્ટેન્ટ પૂરું હોવું જોઈએ ઓકે તો તમને પાસ થતા કોઈ ન રોકી શકે. બાકી પછી છેલ્લે 2 મહિના આવે, હવે તો હું ભૂકા કાઢ નાખું, પછી ચોપડા લેશો ને ચોપડા તમારા ડૂચા કાઢ નાખશે. પછી તમે કે 14 કલાક કે 16 કલાક વાંચો તો કે જેટલું વાંચો એટલું બધું યાદ ન રહી જાય. અને એવું હોય તો હજી અત્યારે 1-2 દિવસનો સમય છે, ટ્રાય કરી લ્યો કે 2 દિવસ વાંચીએ કેટલુંક વંચાય છે, આમ ખેંચી લઈએ. માની લો કે હું પાસ થઈ ગયો, હવે મારે ધબધબાઈ નાખવું છે તો કેવું પૂરું થાય છે? કરો જોઈએ ટ્રાય. 1 દિવસમાં ગણિતના કેટલા ચેપ્ટર કે ટોપિક પૂરા કરી શકો છો? રિઝનિંગના કેટલા ટોપિક પૂરા કરી શકો? GCRT NCERTના કેટલા પાઠ પૂરા કરી શકો છો? ટ્રાય મારો જોઈએ અત્યારે. એટલે તમને કેલ્ક્યુલેશન કરતાં ફાવે કે પછી 2 મહિનામાં થઈ જાય તો શું કરવા રાહ જોવો છો? અત્યારે પરફેક્ટ સમય છે. રનિંગ આવે અને એની પહેલાના આ 6 મહિના તમારી પાસે સંપૂર્ણ કાંઈ કરવાનું નથી, નકરી તૈયારી કરવાની છે. પરફેક્ટ ટાઈમ છે, એકદમ પરફેક્ટ કહેવાય ને કે આમ સુવર્ણ યુગ જેવું છે કે જાહેરાત આવી ગઈ, અભ્યાસક્રમ ખબર તો સમય મસ્ત મળી ગયો, શાંતિથી રોજ 6 કલાક, 8 કલાક, 10 કલાક પોતાની કેપેસિટી પ્રમાણે ખેંચો. તો એનાથી શું ફાયદો થાય? જેથી તમારું રનિંગ આવે ને એની પહેલાં તમારું કન્ટેન્ટ
80% સુધી તો હું તો કહું પૂરું થઈ ગયું હોય, તો કદાચ બાકી રહે તો પાછું 20% જ રહે, બાકી હોય 100% પૂરું કરી નાખો. 180 દિવસનું આયોજન આપણે ગોઠવીએ છીએ. આ 180 દિવસને આપણે જો ડિવાઈડ કરીએ તો લગભગ 27 અઠવાડિયા જેવું સમય થાય. 6 મહિના જેટલો સમય લઈએ. એમાં દૈનિક આયોજન કરો વિષય પ્રમાણે કે આ વિષય છે એને આખું તૈયાર કરવા માટે મારે આટલા ટોપિક તૈયાર કરવાના થાય છે. એટલે વિષયને તમે ટોપિકમાં વહેંચી નાખો. GCRT NCRT ધોરણ 6 થી 10નું આયોજન કરી નાખો કે એક એક પાઠ આપણે લેતા જઈએ. તો એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કેવી રીતે કરી શકાય તો કે એ કામ હું કરી આપીશ. ઘણા મિત્રોને એવું થાય કે આ તો પૈસા હોય તો જ થાય. નહીં, આ પૈસા નથી, આ ફ્રીમાં જ છે. સોશિયલ મીડિયામાં જો એન્જલ એકેડેમી બાય સામત ગઢવી આ યુટ્યુબ ચેનલ છે. ટેલિગ્રામમાં આપણી ચેનલ છે @એન્જલ એકેડેમી ગાંધીનગર. ઇન્સ્ટામાં એન્જલ એકેડેમી ગાંધીનગર છે. આના ઉપર 180 દિવસનું આયોજન વીક પ્રમાણે આપણે અપલોડ કરતા રહીશું. તમે જોઈ અને ઘરે બેઠા તૈયારી કરવી હોય તોય કરી શકો. તમે ન કરી શકો ને તો અમારી મદદની જરૂર પડે તો અમે તૈયાર છીએ. બાકી તમારાથી જાતે થતું હોય તો જાતે જ કૂટી લેવાનું. કેવી રીતના એ તમને સમજાવું. માની લો કે તમારે પોલીસ કોન્સ્ટેબલ થવું છે. તમારી પાસે 200 માર્ક્સના પેપરમાં 2 પાર્ટ આવશે, પાર્ટ A અને પાર્ટ B. અત્યારે આપણે ચાલુ કરીએ કે સમજી લો કે જૂન જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, તો તમારી પાસે ટોટલ 1 2 3 4 5 6 અને 7 મહિના થયા. હવે એમાં તમે જૂન જુલાઈમાં માની લો કે રિઝનિંગ એટલે કે તર્ક શક્તિ પૂરું કરો છો. કયો વિષય પૂરો કરો છો તો કે રિઝનિંગ પૂરો કરો છો. તો અહીંયા મેં જે લખ્યું છે એ રિઝનિંગમાં એન્જલ એકેડેમીના જે પુસ્તકો છે એને ધ્યાનમાં રાખીને લખ્યું છે. રિઝનિંગ 1 અને રિઝનિંગ 2 આપણી પાસે 2 પુસ્તક છે, એક રિઝનિંગ અને બીજું રિઝનિંગ પાર્ટ 2. પછી ગણિતને 3 મહિના આપો. ગણિતને 3 મહિના આપો કેમ કે ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત રિઝનિંગમાં નબળા હોય છે, એટલે આપણે એને થોડોક વધારે સમય આપીએ, પ્લસ પર્યાવરણ કરી નાખીએ. સામે GCRT NCRT ધોરણ 6 અને 7, 6 અને 7ના પાઠ બહુ નાના હોય છે, વાર્તા વધારે હોય છે, કન્ટેન્ટ નાનું હોય છે, એટલે એક દિવસમાં તમે બંનેમાંથી એક એક કે બે પાઠ કરવા હોય તો કરી શકો. કન્ટેન્ટના આધારે એક એક બે પાના માંડ થાય. પછી તમે 8મું ધોરણ લ્યો, 9મું ધોરણ લ્યો, 10મું ધોરણ લ્યો, એમ એક એક ધોરણ તમે આગળ લેતા જાઓ. કે પહેલાં GCRT કરો, પછી NCRT કરો. 15 ચેપ્ટર હોય છે. 15 GCRTમાં લ્યો, 15 NCRTમાં લ્યો, એટલે ધોરણ 8ના 30 ટોપિક થયા. તમે આખા મહિનામાં રોજ એક એક કરો એટલે ધોરણ 8 પતી ગયું. સેમ 9મા મહિનામાં, સેમ 10મા મહિનામાં તમે એક એક પાઠ લેતું જવાનું છે. રોજ એક પાઠ કરવાનું. એક GCRTમાંથી કરો, બીજા દિવસે NCRTમાંથી કરો, અથવા તો પહેલા 15 દિવસ NCERT પૂરી કરો, બાકીના 15 દિવસ છે એમાં GCERT પૂરું કરો. એટલે એક જ મહિનામાં 2 પતી જાય. ધોરણ 10 GCERT પતી ગયું, NCERT પતી ગયું. એવી જ રીતે તમે સામાન્ય જ્ઞાનનો જે ભાગ છે એમાંથી ઇતિહાસ છે, ભૂગોળ છે, સામાન્ય જ્ઞાન છે, જિલ્લા છે, ગુજરાત પૂરું કરો. ભારતનો ઇતિહાસ, ભૂગોળ, GK એ પૂરું કરો. ગુજરાત અને ભારતનો વારસો પૂરો કરો. વિજ્ઞાન પૂરું કરો. સામાન્ય જ્ઞાન કરો. બંધારણ ને પંચાયતી રાજ લઈ લ્યો. તો આ પ્રમાણે જો કોન્સ્ટેબલનો આખો સિલેબસ આવી ગયો. હવે આને છે ને મેં 3 ભાગમાં વહેંચી દીધું છે. કે માની લો કે તમે સવારે રિઝનિંગ લ્યો, તો રિઝનિંગમાં તમે કોઈ એક ટોપિક પૂરો કર્યો, એ પતી ગયું. પછી બપોરે તમે GCERT લ્યો. GCRT NCRT 6ઠા 7મામાં 2 ભેગું લેવાનું હોય તો 12 વાગે તમે GCRT લ્યો, પછી 2 વાગે NCERT લઈ લો. બંનેમાંથી એક એક પાઠ ઉડાડી નાખો. એનું પણ આખું ટાઈમ ટેબલ આપી દઉં છું. અને સાંજે પછી તમે બંધારણ, પંચાયતી રાજ એ પ્રમાણે એક એક વિષય લો. તમારે કોઈ એકની ઉપર નથી તૂટી પડવાનું કે ગણિત એટલે ખાઈ પીને નકરું ગણિત જ. બંને સેક્શન સાચવવાના છે, કેમ કે આપણે 2 ભાગમાં 40% લાવવાના છે. 80માંથી 40% આમાંય લાવવાના છે અને 120માંથી 40% ન્યાય લાવવાના છે. એટલે તમારે બંને ભાગને પેરેલલ ચાલુ કરવું પડે. અહીંયા તમે માની લો કે આખા દિવસમાં રિઝનિંગના 3 ટોપિક કરો, સવારથી સાંજ સુધીમાં. એની જગ્યાએ એક જ કરો. બાકીના 2 ટોપિકમાં તમે બીજું લઈ લો, બીજા દિવસે બીજો, ત્રીજા દિવસે ત્રીજો, એવી રીતના રોજ થોડું થોડું કરતા જાઓ. એટલે તમને આમ ઘણી વખતે નહીં એકને એક વસ્તુ ભાવતી વસ્તુ ખા કરીએ તો આપણને પછી એના ઉપર મન ન લાગે કે હવે આ નથી ભાવતું, એમ એવું ના થઈ જાય. એટલે આવી રીતના તમે અલગ અલગ સેક્શન વાઇઝ જઈ શકો, સવાર, બપોર, સાંજ. સેમ એની એ જ વસ્તુ તમે PSI બનવા માંગતા હો તો એના માટે કરી શકાય. PSIનો સિલેબસ છે એને તમે વેચી નાખો કે જૂન જુલાઈ એમાં રિઝનિંગ લઈ લ્યો, ઓગસ્ટ તો એમાં ગણિત, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિના ગણિતને આપી દો, નવેમ્બરમાં પર્યાવરણ, ડિસેમ્બરમાં અર્થશાસ્ત્ર. બપોરે GCRT NCRT લઈ લ્યો. GCRT NCRT પતી જાય એટલે પછી જાહેર વહીવટ ને કરંટ તમે લઈ શકો છો. પછી બંધારણ ને પંચાયતી રાજ છે, ગુજરાત, ભારત, પછી વારસો લઈ લ્યો, વિજ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે. અને એની સાથે પેરેલલ તમે પેપર 2 ચાલુ કરી દો. પેપર 2માં તમારે ટોટલ 8 પ્રશ્નો સોલ્વ કરવાના છે. 5 ગુજરાતીના અને 3 અંગ્રેજીના. એમાંથી ગુજરાતીમાં અને અંગ્રેજીમાં 2 વસ્તુ કોમન છે, કોમ્પ્રિહેન્શન અને પ્રેસી રાઇટિંગ.
મતલબ કે ફકરા ઉપરથી જવાબ લખવાના અને સંક્ષિપ્ત લેખન આ બંનેમાં કોમન છે, ખાલી લેંગ્વેજનો ફેર પડે. એટલે મહિનામાં એક એક પ્રશ્ન કરતા જાઓ, ઓકે, તો તમારી પાસે 6 મહિનામાં 8 પ્રશ્ન પતી જાય. આ તમે પીએસઆઈ માટે ગોઠવી શકો. આ તમને આખું 6 મહિનાનું શિડ્યુલ બતાવ્યું કે આવી રીતના તમે 6 મહિનામાં આખો કોર્સ કમ્પ્લીટ કરી શકો. હવે માની લો કે તમને એવું થાય કે સાહેબ સવારે આ કરીએ, બપોરે આ કરીએ, સાંજે આ કરીએ, ઓકે, તો પછી અમારે આખો દિવસ આમાં કાઢવો પડે. આ કેમ પૂરું થાય? એવું થાય તો હજી તો તમારી પાસે 6 મહિના છે. પછી રનિંગ પછી 2 મહિના હશે તો તેદી કેમ થાય? બોલો જોઈએ. આટલો સમય આપીએ તો 6 મહિના આ પૂરું થાય છે, તો તેદી તમે બીજો ક્યાંથી સમય લાવશો? કન્ટેન્ટ તો આનું આ જ છે. એટલે કહું છું કે પછી ભેગું નહીં થાય. જેમ દિલ્હીથી મુંબઈથી અમદાવાદથી દિલ્હી જવા માટે ઓલી 300ની સ્પીડ કરવી નહીં, પણ સામે ઓલો કાંટો 240 સુધીની જ બતાવતો હતો. એવી હાલત તમારે થાય. તો પછી તમે આમ કહો ઓલો વિષય ગાઢ નાખું, ઓલો વિષય ગાઢ નાખું, પછી રિઝલ્ટ આવે ત્યારે એ કહે કે હવે આને ગાઢ નાખું. ખ્યાલ પડે છે? એટલે અત્યારે કહું છું કે આ તમારા માટે પરફેક્ટ સમય છે. શાંતિથી તમે રોજનું 10-12 કલાકનું શિડ્યુલ બનાવો અને એક એક વિષયને મસ્ત રીતે તૈયાર કરવાનું ચાલુ કરો તો આરામથી તમારો કોર્સ કમ્પ્લીટ થઈ જાય એવું છે. હજી સમય છે, જો તમે સમજો ને જાગો તો. માની લો કે આને આપણે વહેંચીએ વીકમાં, કે ભાઈ આપણે એવું કીધું કે 6મો મહિનો અને 7મો મહિનો એમાં મારે રિઝનિંગ પૂરું કરવું છે. એટલે માની લો તમારી પાસે 45 દિવસ જેટલો સમય વધ્યો છે, તો એ 45 દિવસમાં કેવી રીતે જઈ શકાય? અથવા તો કોઈ હજી 15 દિવસ પછી જાગે કે મારે હવે તૈયારી કરવી છે, એટલે આપણે 180 દિવસ નક્કી કર્યા છે કે 180 દિવસમાં તમે આ સંપૂર્ણ કોર્સ કેવી રીતે કમ્પ્લીટ કરી શકો. તો આપણે ડે પ્રમાણે જઈએ. રોજના સવાર, બપોર ને સાંજ, સવાર, બપોર અને સાંજ એમ 3 ટાણા ગણીએ. સવાર, બપોર અને સાંજ. તો દિવસ 1 તમે રિઝનિંગમાં રોમન અંક અને પદાનુક્રમ ગોઠવણી, નાનકડા 2 ટોપિક છે, કલાક 2 ને આપો એટલે આરામથી પતી જાય એવા છે. તો એ 2 ટોપિક પૂરા કરો. બપોરે ધોરણ 6 GCERT એનો પાઠ 1 પતાવો. પાછું બીજો પાઠ લઈ લ્યો NCERT, એમાં 3 ભાગ આપ્યા છે, ઇતિહાસ, ભૂગોળ ને બંધારણ. તો એ પ્રમાણે તમે એમાંથી 1 પાઠ લઈ લ્યો 6થા ધોરણનું, અને સાંજે તમે બંધારણમાં પ્રસ્તાવના, રાષ્ટ્રીય અને અગત્યના મુદ્દા આ વસ્તુ લઈ લ્યો. હવે માની લો કે તમે ઓલરેડી રિઝનિંગ ભણેલા છો તો ખાલી આનું રિવિઝન કરી નાખો. તમે માની લો કે GCERT, NCERT માંથી GCERT ભણેલા છો તો ખાલી એનું રિવિઝન કરી નાખો. NCERT માં 6થા ધોરણનો પહેલો પાઠ ભણવાનું બાકી છે તો ભણી લ્યો. બંધારણ ભણેલા છો તો રિવિઝન કરી લો. મતલબ કે 2 પ્રકારના વિદ્યાર્થી હોય. એકને બધું આવડતું હોય તો એ ખાલી રિવિઝન કરી લે, એકને અડધું આવડે છે તો બાકીનું શીખી લે, અને જેને કાંઈ નથી આવડતું, હાવ નવેસરથી એકડો ગૂંટવાનો છે, એને આ બધું કમ્પલસરી કરવાનું થાય. આ કરવા માટે એને બેસી રહેવું પડે. પછી 2 કલાકમાં આ કરી લે, 2 કલાકમાં આ કરી લે, 2 કલાકમાં આ કરી લે, તો 6 કલાક થયા. માની લો કે કોઈને આમાં 3 કલાક લાગે, આમાં 3 લાગે, આમાં 3 લાગે, તો 9 કલાક થયા. કોઈને આમાં 4 લાગે, આમાં 4 લાગે, આમાં 4 લાગે, તો 12 કલાક થયા. એ દરેક વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ કરે કે તમે કયા પ્રકારના વિદ્યાર્થી છો. એટલે 6 કલાકથી લઈને 12 કલાક સુધીના સમયની રિક્વાયરમેન્ટ રહે. આટલું તમે એક દિવસે આપો તો બીજા દિવસે ફરી તમારી પાસે દિશા અને અંતર આવી ગયું. અહીંયા ધોરણ 6માં GCERTમાં પાઠ 2 આવી ગયું, NCERTમાં પાઠ 2 આવી ગયું, અને બંધારણમાં ધારાસભા આવી ગઈ. પછી એમાં લોકસભા, વિધાનસભા, રાજ્યસભા, વિધાન પરિષદ, એ બધું અંદર જે ધારાસભાને લગતું હોય એ બધું અંદર આવી જાય. હવે શું થાય કે પહેલા દિવસે તમે જે ભણ્યા હો એની તમારે ટેસ્ટ આપવાની. એ ક્યારે આપવાની? બીજા દિવસે. કેમ? માની લો કે કદાચ બિચારું કોઈ નોકરી કરતું હોય, સવારે 6 વાગે જતું હોય ને બપોરે 2 વાગે પાછું આવે, તો સવારે 6 વાગે જાય તો ભણવાનું તો રહી જાય. તો એ બપોરે 2 વાગ્યાથી પોતાની સિરીઝ ચાલુ કરે કે 4 વાગ્યાથી ચાલુ કરે. 4 વાગ્યાથી લઈને રાત્રે ભલે ને 12-1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી જેટલું ખેંચાય એટલું ખેંચતો હોય. પણ એટલું નક્કી છે 24 કલાકમાંથી તમે કયા કલાક પસંદ કરો એ મહત્વ નથી. મહત્વનું એ છે કે આ બધું તમારે એક દિવસમાં પૂરું કરવાનું છે, અને બીજા દિવસે એની ટેસ્ટ આપવાની છે. ફરી બીજા દિવસે બીજું તૈયાર કરવાનું છે, ત્રીજા દિવસે પહેલા અને બીજા 2ની ટેસ્ટ આપવાની છે. આમ ભણતા જવાનું છે, રિવિઝન કરતા જવાનું છે, ટેસ્ટો આપતું જવાનું છે. આવી રીતના તમે 1, 2, 3, 4, 5, 6 દિવસ સુધી તૈયાર કરો છો. પછી 7મો દિવસ છે ને ફક્ત અને ફક્ત પુનરાવર્તનનો.
નવું કશું શીખવાનું નહીં. ખાલી ને ખાલી તમે 6 દિવસમાં જેટલું ભણ્યા છો એનું માત્ર રિપીટેશન કરવાનું. એ રિપીટેશન તમે 2 કલાકમાં કરી લો છો તો બાકીનો દિવસ તમારા માટે ફ્રી ટાઈમ. તમારે હળવા થવું હોય, મજા કરવી હોય, આનંદ કરવું હોય, જી કરવું એ કરવાનું. માની લો કે એ પુનરાવર્તન કરવામાં તમારે 6 કલાક લાગે છે તો બાકીનો સમય તમને એમ થાય કે આ વીકમાં હું ખૂબ જાગ્યો છું, મારે હોવું છે, ઓકે તો રિવિઝન કરીને હોઈ જાઓ. અને 12 કલાકે પુનરાવર્તન ન થતું હોય તો પછી એમને ઝાલીને બેઠા રહેવાનું. રિવિઝન પતે એટલે બીજા દિવસનું શિડ્યુલ પાછું આવી જાય. એટલે રોજનું રોજ તૈયાર કરવાનું. 6 દિવસનું તૈયાર થઈ જાય એટલે 7મા દિવસે પુનરાવર્તન અને 7 દિવસની પાછી ટેસ્ટ આવે એટલે ખબર પડે કે મેં વાંચ્યું છે એ કમ્પ્લીટ યાદ રહી ગયું કે નહીં, કે હજી એમાં કાંઈ ઘટે છે. એ ટેસ્ટ આપો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ આવે. એનો મતલબ કે બધું ક્લિયર. માર્ક્સ કપાય તો ખબર પડે કે કયા ટોપિક રિપીટ કરવાની જરૂર છે, વધારે ધ્યાન આપવાની જરૂર છે, તો એ તરત ન્યા પતી જાય. ભેગું કરવાનું નથી, બધું ક્લિયર જ કરતું જવાનું છે. 6 દિવસનું ક્લિયર થઈ જાય એટલે 7મા દિવસે વીક 2 ચાલુ થઈ જાય. દિવસ તમારો 8મો આવ્યો. 8મા દિવસે શબ્દ કસોટી વર્ગીકરણ નાના ટોપિક હશે તો 2 લઈ લેશું. અહીંયા જીસીઆરટીમાં ધોરણ 6 એનો પાઠ 7 લઈ લેશું. એનસીઆરટીમાં ઇતિહાસ એમાં ધોરણ 6 નો 7 નંબરનો પાઠ લઈ લેશું. બંધારણમાં તમારું પહેલા બેઝિક પતે પછી આપણે એડવાન્સ ચાલુ કરી દઈશું. આપણા પુસ્તકમાં જે પ્રમાણે છે બેઝિક અને એડવાન્સ. પહેલા એક વીકમાં બેઝિક, પછી બીજામાં એડવાન્સ. તો આવી રીતે 8મો દિવસ, 9મો દિવસ, 10મો દિવસ, 11મો દિવસ, 12મો દિવસ, 13મો દિવસ, 13 દિવસ પૂરા થાય એટલે 14મો દિવસ પાછો પુનરાવર્તનનો આવે ત્યારે 1 થી 13નું પુનરાવર્તન કરવાનું. કેટલા? 1 થી 13. એની ટેસ્ટ આપો એટલે ખબર પડી જાય કે અત્યાર સુધીનું જે તૈયાર કર્યું છે એમાં ક્યાંય કચાશ કે બધું પરફેક્ટ ચાલે છે. ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવે એનો મતલબ કે પરફેક્ટ ચાલે છે. માર્ક્સ ઓછા આવે કે કપાય તો ખબર પડે ઓકે આ જોવાની જરૂર છે, ડખો થાય છે. ક્લિયર થઈ જાય એટલે ફરી પાછા આગળ વધો. વીક નંબર 3માં જાઓ. વીક નંબર 3માં ગયા એટલે અહીંયા ઘન અને પાસાન પ્રતિબિંબ આવ્યું, બેઠક વ્યવસ્થા આવી, વિવિધ પ્રકારની કસોટીઓ આવી. એટલે તમારું રિઝનિંગ એનો હાફ પોર્શન, અડધો ભાગ પતી ગયો. તો આપણું રિઝનિંગ પાર્ટ 2 એ ત્યાંથી ચાલુ થાય, જેમાં સમસંબંધ, આકૃતિ આધારિત, આકૃતિઓનું વર્ગીકરણ, આકૃતિની શ્રેણી. એટલે રિઝનિંગમાં એ ટોપિક આવે આકૃતિવાળા. કેમ કે પીએસઆઈમાં 50 પ્રશ્ન છે, કોન્સ્ટેબલમાં 30 પ્રશ્ન છે, તો કંઈ પણ પૂછાય. તમારે ટોટલ રિઝનિંગમાં 44 ને ગણિતમાં 46 એમ કરીને 90 ટોપિક પૂરા કરવાના છે. આ બાજુ ધોરણ 6 પતે એટલે ધોરણ 7 ચાલુ થઈ જાય. જો અહીંયા 6ઠું પૂરું થયું એટલે ધોરણ 7નો પાઠ 1 આવી ગયો. આ બાજુ એનસીઆરટીમાં ઇતિહાસ પૂરું થાય એટલે ભૂગોળ પૂરું થાય એટલે બંધારણ. એ પ્રમાણે 6ઠું પૂરું કરવાનું છે, 7મું પૂરું કરવાનું છે. રોજ 1-2 પાઠ કરવાના છે. નાનકડા પાઠ છે એટલે 6ઠા 7મામાં 2-2 કરશું. 8, 9, 10માં પછી 1-1 કરી નાખશું. એવી જ રીતે અહીંયા બંધારણ એડવાન્સ ધીમે ધીમે આગળ વધતું જશે. આમુખ આવી ગયું, અનુસૂચિત ભાગ, સંઘ અને રાજ્ય ક્ષેત્ર, નાગરિકતા, મૂળભૂત અધિકાર મોટા છે એટલે 2 દિવસ ફાળવા છે. એટલે બંધારણના જે આપણા 25 ભાગ છે એ લાઈનસર રહેલા છે. ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, ભાગ 2 નાગરિકતા, ભાગ 3 મૂળભૂત અધિકાર. એ લાંબા છે એટલે એને 2 દિવસ ફાળવીશું. ફરી 1 થી લઈ અને 20 દિવસનું પુનરાવર્તન. 21 પતે એટલે 22મા દિવસે પાછું વીક નંબર 4. અહીંયા દર્પણ ને જળ પ્રતિબિંબ આવી ગયું, પેપર ફોલ્ડિંગ કટિંગ આવી ગયું. પેપર ફોલ્ડિંગ અને કટિંગ ઓકે લાંબુ હોય તો 2 દિવસ ફાળવેલા છે. ખૂટતી આકૃતિ, છુપી આકૃતિ, આકૃતિનું જૂથ. આ બાજુ ધોરણ 7 એ આગળ વધશે જીસીઆરટીમાં. એનસીઆરટીમાં ધોરણ 6 પૂરું થાય એટલે ધોરણ 7. ધોરણ 7માં પહેલા ઇતિહાસ ચાલુ થશે તો એ આવશે. 1-1 દિવસનું આયોજન કરેલું છે. સામે તમે આગળ જાઓ તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 આવી ગયા. 4 એ મૂળભૂત ફરજો આવી ગઈ. પછી ભાગ 5 કેન્દ્ર, તો એમાં લોકસભા, રાજ્યસભા આવી ગઈ, સંસદ આવી ગઈ, સંસદની કાર્યવાહી આવી ગઈ, સંસદમાં બહુમતીઓ અને સમિતિઓ, પછી રાષ્ટ્રપતિ. એ તમે પૂરું કરો એટલે 1 થી 27 દિવસનું પુનરાવર્તન. પછી ત્યાંથી આગળ જાઓ એટલે વીક નંબર 4 આકૃતિઓની રચના, અંગ્રેજી ગુજરાતીનો શબ્દકોશ ક્રમ, મૂળાક્ષર સંખ્યા અને ચિહ્નો, શબ્દોની તાર્કિક ગોઠવણી, માહિતીની પર્યાપ્તતા. મોટું ચેપ્ટર હોય તો 2 દિવસ લઈ લેવાનું. સામે રાષ્ટ્રપતિ, પછી ભારતના રાષ્ટ્રપતિઓ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન, કેન્દ્રીય પરિષદ, રાજ્યની વિધાનમંડળ, રાજ્યપાલની લાયકાત ને સત્તા. ત્યાંથી આગળ જાઓ, રિપીટ કરો. ફરી નવું વીક આવે, વીક નંબર 6. સિલોજિઝમ આવી ગયું, મોટું હોય તો 2 દિવસ. અસમાનતા આવી ગયું, કોયડા આવી ગયા, મેટ્રિક્સ અને નિર્ણય પ્રક્રિયા આવી ગઈ. એટલે લગભગ તમારું રિઝનિંગ ક્લિયર થઈ જાય. આ બાજુ ધોરણ 7 કન્ટિન્યુ ચાલુ થાય. 7 પૂરું થાય એટલે 8મું ચાલુ થાય. તો આવી રીતે 1-1
દિવસનું તમારી પાસે પ્લાનિંગ હોય. સવારે ઉઠો એટલે તમને ખબર હોય કે આજના દિવસમાં મારે કેટલું કામ કરવાનું છે. એવું તમે સવારથી સાંજ સુધીમાં પૂરું કરો. તમે બપોરે પૂરું કરી લ્યો તોય વાંધો નહીં, તમારી જેવી અનુકૂળતા. આજને દિવસે તમારે કામ છે તો બીજા દિવસે કરી લ્યો. પણ અમારા તરફથી ધીમે ધીમે રોજ તમને આ પ્રમાણે માહિતી માર્ગદર્શન આપવામાં આવે. હવે આ વસ્તુ તમે ચાલુ કરો તો અઘરું પડે, ગેરંટેડ છે. દુનિયાનો કોઈ બી માણસ 6 મહિના આવી રીતના તૈયાર કરે ને તો એને કાઠું પડવાનું જ છે. એટલે આવા માંડ 1% લોકો હોય કે જે સહન કરી શકે, 99% ન કરી શકે. એટલે 99% નાપાસ થાય છે અને 1% પાસ થાય છે. 10 લાખમાંથી 12,000 જ લેવાના છે. એ જે સહન કરી શકે ને એ હોય છે. અત્યારે સમય તમારા હાથમાં છે. જો તમે ધારો તો સવારથી સાંજ સુધીમાં આવી રીતના ટાઈમ કાઢી સેટ કરીને પૂરું કરી શકો છો. ઘણું તમને આવડતું હશે, ઘણું શીખવાનું છે, આવડતું હશે એનો સમય બચશે, નહીં આવડતો એમાં સમય વાપરી શકશો. રોજના આયોજન પ્રમાણે જાતે તૈયારી થતી હોય તો શરૂ કરી દો. તમને આયોજન અત્યારે આપી દીધેલું છે, 45 દિવસ સુધીનું તમને આપી દીધું. ના થાય એવું હોય તો અમારા માર્ગદર્શન પ્રમાણે ચાલો, અમે કહેતા જઈએ એ પ્રમાણે કરતા જાઓ. અમે તમને તમારી મંજિલ સુધી લઈ જશું. મંજિલ એટલે ફિક્સ છે, કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ. જો તમારે કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું છે તો ત્યાં કેવી રીતના જવાય એનો અનુભવ છે, અને હજારો વિદ્યાર્થીઓને ત્યાં પહોંચાડવાનો પણ અનુભવ છે. હવે તમારે ત્યાં જવું હોય ઓકે તો તમારે ખાલી અમારી ભેગું ભેગું હેલું રહેવું પડે. કહીએ એટલું કરી નાખવાનું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કરવાનું તમારે છે, અમે તો ખાલી તમને દિશા બતાવીએ. તમે કોઈકને પૂછો કે ભાઈ ગાંધીનગર જવા માટેનો રસ્તો ક્યાં, તો તમને કોઈ કહી દે કે આ રોડ સીધે સીધો 400 કિલોમીટર. તો એટલું કીએ એ ભેગો ના આવે, હાલો મૂકી જાઓ. એમ અમારું કામ એ છે, અમે તમને રસ્તો બતાવીએ કે કોન્સ્ટેબલ થવું છે હાલો, પીએસઆઈ થવું છે આ રસ્તે આવતા રહ્યો. હાલવાનું તો તમારે જ છે. શરત માત્ર એટલી કે તમે સખત અને સતત મહેનત કરી શકતા હોવા જોઈએ. કોઈ વ્યક્તિને તમે એવું કહો કે રસ્તો બતાવો ગાંધીનગર, તો અહીંથી સીધે સીધા તો કે આ તો બહુ લાંબુ પડે, નથી જવું, તો ગાંધીનગર ન આવે. પણ તમે નીકળી જાઓ કે કાંઈ વાંધો નહીં હાલો બેસી જાઓ કે, તો ધીમે ધીમે 5-6 કલાક થાય ગાંધીનગર આવી જાઓ. અમને 180 દિવસ આપો, આપણી 3 પેઢી સુખી થાય. આ કોઈ લાલચ કે ભ્રામક નથી. જે વ્યક્તિ કોન્સ્ટેબલ બને, માની લો કે તમે જ છો, અત્યારે તમે કાંઈ નથી, હવે તમે કોન્સ્ટેબલ કે પીએસઆઈ બની જાઓ તો તમારા મમ્મી પપ્પા દુઃખી થાય કે રાજી થાય? રાજી થાય. એટલે એક પેઢી થઈ ગઈ. તમે દુઃખી થાવ કે રાજી થાવ? રાજી થાવ એટલે બીજી પેઢી થઈ ગઈ. તમારી આવનારી પેઢી, તમારા બાળકો, તમે પીએસઆઈ હોવ તો તમારું બાળક કે તમારી આવનારી પેઢી એ રાજી થાય કે દુઃખી થાય? હા, તો 3 પેઢી થઈ ગઈ. ઈશ્વરની કૃપાથી ઘરમાં દાદા દાદી જીવતા હોય તો એ તો આ 3થી વધારે રાજી થાય. પણ એના માટે તમારે સંઘર્ષ કરવો પડે. આ સંઘર્ષમાં અમે તમને 3 રીતે મદદરૂપ થઈ શકીએ. અમારી પાસે તમારા માટે 3 જેટલા વિકલ્પ છે. 1 રૂબરૂ અભ્યાસ, બીજું લાઈવ કોર્સ. એક તમે ગાંધીનગર આવો તો હું તમને રૂબરૂ ભણાવું આ આખો કોર્સ. બીજું તમે ઘરે બેઠા લાઈવ ભણવું હોય તો લાઈવ ભણી શકો છો. રૂબરૂ અને લાઈવ કોર્સ 15/6/2024 થી શરૂ થશે. 15/6/2024 થી આપણે સ્ટાર્ટ કરીશું. એમાં તમને આખી પ્રસ્તાવના, કેવી રીતના તૈયારી કરવી, શું છે એ બધું સમજાવીશું. અને પછી આપણે ડે 1 પ્રમાણેનું જે આપણો પ્રોગ્રામ છે એ શરૂ કરી દઈશું. રૂબરૂ માટે સવારે 8 થી 10 અને 10 થી 12 એમ 2 બેચ રહેશે. આપણી પાસે 2 સેક્શન છે. ગણિત રિઝનિંગ વાળું પાર્ટ એ છે અને સામાન્ય જ્ઞાન વાળું પાર્ટ બી છે. તો આ 2 સેક્શનમાં આપણે બંને માટે ભણીશું. રોજ 2 કલાક સમય સેક્શન એ પાર્ટ એને આપીશું, પાર્ટ બી ને આપીશું. એવું ને એવું જો તમે લાઈવ કોર્સમાં જોડાવો છો તો એમાંય આપણે 2 ટાઈમ ફાળવીશું. લાઈવ માટે સવારે, રૂબરૂ ક્લાસ માટે સવારે 8 થી 10 અને 10 થી 12 એટલે બપોર પહેલાનો સમય છે. એન્જલ એકેડેમી રાયસણ ગાંધીનગર ખાતે. લાઈવ કોર્સમાં જોડાવવું હોય તો બપોર પછી 4 થી 5:30 અને 8 થી 9:30 સાંજે. એક સમય 4 થી 5:30 નો છે, એમાં એક વિભાગ ચાલે. એક સમય 8 થી 9:30 નો છે, એમાં બીજો વિભાગ ચાલે. એટલે બંને જગ્યાએ બંને વિભાગ સાથે લઈને હાલીએ છીએ. આ 2 ઓપ્શન છે. રૂબરૂ ભણવા માટે ગાંધીનગર અને ઘરે બેઠા લાઈવ ભણવું હોય તો એના માટે. એમાં હાલ અને પરીક્ષા આવે ત્યાં સુધી કોઈ ઓફર નથી. જે ચાલે છે એનું એ જ ચાલશે. ઓફર ક્યાં આપી શકાય એવું છે તો કે એપ્લિકેશનના રેકોર્ડેડ કોર્સમાં, જે તમારા માટે ત્રીજો વિકલ્પ છે. કે તમારે રેકોર્ડેડ કોર્સમાં ભણવું હોય ઓકે તો એના માટે અમે તમને એક ત્રીજો ઓપ્શન આપી શકીએ છીએ. રૂબરૂ અને લાઈવ કોર્સ માટે આના પછી આપણે એક વિડીયો બનાવીશું, એમાં સંપૂર્ણ માહિતી તમને આપી દેશું. કે કદાચ તમને એવું થાય ગાંધીનગર રૂબરૂ ભણવું તો રહેવાનું, તો રહેવા માટે આપણે દીકરા દીકરીઓ માટે હોસ્ટેલ છે કે જ્યાં લાઇબ્રેરી છે, ખાવું પીવું જમવું કપડાં વાસણ કચરા પોતું બધું આવી જાય. તમારે ખાલી બહારથી
14 કલાક જેટલું ખેંચાય એટલું ખેંચવાનું. 12 કલાક તો ફરજિયાત અમે શિડ્યુલ આપીએ એ પ્રમાણે મહેનત કરવાની. એનાથી વધારે કરવી હોય તો છૂટ, બાકી મિનિમમ નહીં. પ્લસ રનિંગ એ પણ અહીંયા જોડે જોડે આવી જાય. એટલે વાંચવાનું, રહેવાનું, ભણવાનું, દોડવાનું બધું એક જ જગ્યાએ થઈ જાય. નવી પરીક્ષા પદ્ધતિને આપણે ધ્યાનમાં રાખીએ તો એના આધારે આપણે નવી પરીક્ષા, નવા અભ્યાસક્રમ, નવા પ્રશ્નો એને ધ્યાનમાં રાખીને આખું એક નવું આયોજન રાખ્યું છે. કેમ કે આ વખતે પહેલી વાર એવું છે કે આપણી સામે આખું આયોજન છે કે આટલા વિષય છે, એના આ ટોપિક છે અને આટલા સમયમાં આ પ્રકારે કરવાના છે. કેમ કે પ્રશ્નો હવે આપણને ખબર પડી ગઈ છે કે કેવા પ્રકારના પ્રશ્નો આવવાના છે પરીક્ષામાં. એના માટે આપણે ફાળવ્યું છે રોજ 3 વિષયના અભ્યાસનું આયોજન. સવાર, બપોર, સાંજ. નહીં માંદા પડીએ ડૉક્ટર દવા આપતા, એમ આ આપણે કોન્સ્ટેબલ બનવાનું છે. માંદા છીએ તો દવા, સવાર, બપોર, સાંજ. ડેલી તમને રેકોર્ડેડ વિડીયો મળી જાય, એની PDF મળી જાય અને એની ટેસ્ટ મળી જાય. 6 દિવસનો અભ્યાસ, એના પછી 7મા દિવસે પુનરાવર્તન ટેસ્ટ. તમે 1 થી 6 દિવસમાં ભણો, 7મા દિવસે એનું પુનરાવર્તન. પછી 8 થી લઈને 13 સુધી ભણો, 1 થી 13નું 14મા દિવસે પુનરાવર્તન. મોટિવેશન અને માર્ગદર્શન માટે સમયાંતરે ઓનલાઈન લાઈવ સેશન. કે તમે ઘરે બેઠા અભ્યાસ કરતા હો તો એમાં તમારા મનમાં જો કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો એના માટે આપણે અઠવાડિયે, 15 દિવસે, મહિને લાઈવ સેશન રાખીએ તો એમાં તમે તમારો પ્રશ્ન રજૂ કરી શકો અને મારા દ્વારા એનું સમાધાન મળી જાય. 180 દિવસમાં 10 મોડલ પેપર દ્વારા તૈયારીનું મૂલ્યાંકન. જેમ જેમ તૈયારી થાય તમે પેપર આપો, 200માંથી તમારે 20 સાચા પડે, મહિના પછી પાછું આપો, 20ની જગ્યાએ 60 સાચા પડે, ફરી મહિના પછી આપો, 80 થાય. એમ કરતાં કરતાં 6 મહિનામાં 200માંથી 140, 150, 160, 170, 180 એવી તમારી રેન્જ તમને પકડાતી દેખાય. એટલે 10 પેપર અંદર આવી જાય. આખો જે કોર્સ છે એને તૈયાર કરવા માટે કોન્સ્ટેબલમાં આપણી પાસે 18 બુક છે. જો એક તો તમારી પાસે ગણિત છે, 30 પ્રશ્ન, એટલે ગણિત આવી ગયું તમારું 30 માર્ક્સનું. આ ગણિત. પછી રિઝનિંગ 30 માર્ક્સનું છે, એટલે રિઝનિંગમાં પાર્ટ એ એક આપણી પાસે હતું અને બીજું આપણે પાર્ટ 2 બનાવ્યું, એટલે 2 રિઝનિંગ થઈ ગયા. ગુજરાતીમાં પુસ્તકની જરૂર નથી, ફકરા ઉપરથી જોઈને લખવાનું છે, ડાયરેક્ટ પતી જાય એમ છે, એટલે વિભાગ A ક્લિયર. બીજામાં બંધારણ ને પંચાયતી રાજ આપણને આપેલા છે, એટલે જો આ તમારું આવી ગયું બંધારણ અને આ આવી ગયું પંચાયતી રાજ, 30 માર્ક્સનું. પછી તમને આપ્યું છે 40 માર્ક્સમાં સામાન્ય જ્ઞાન. એટલે સામાન્ય જ્ઞાનમાં જો અહીંયા આપણી પાસે ગુજરાતનું સામાન્ય જ્ઞાન છે, અહીંયા ભારતનું સામાન્ય જ્ઞાન છે. ઓકે, પછી તમારી પાસે વિજ્ઞાન આપ્યું છે, તો આ આપણી પાસે વિજ્ઞાન આવી ગયું. સામાન્ય જ્ઞાન ને વિજ્ઞાન થઈ ગયું. કરંટ અફેર્સ એ જે તે સમયે પરીક્ષા આવે ત્યારે PDF ફોર્મમાં આવી જાય. પછી આગળ જઈએ તો ઇતિહાસ. ઇતિહાસમાં જો આપણી પાસે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ. ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ. પછી ગુજરાતનો વારસો, ભારતના વારસાની બુક નથી, એ PDF ફોર્મમાં આવી જાય. પછી સામાન્ય જ્ઞાનમાં આપણી પાસે કમ્પ્યુટર છે, ગુજરાતી સાહિત્ય છે અને આ બધાની સાથે સાથે ઓકે GCERT, NCERT. એટલે તમે વિચારો તમારા કોન્સ્ટેબલના 200 માર્ક્સના કોર્સમાં એક સિંગલ કન્ટેન્ટ બાકી ન રહ્યું, 200 માર્ક્સનું આવી ગયું. જેમ આગલી પરીક્ષામાં 100માંથી 85+ માર્ક્સનું આપણા કન્ટેન્ટમાંથી હતું, એમ આ વખતે આપણી અપેક્ષા એવી છે કે 200માંથી 190+ આપણા કન્ટેન્ટમાંથી નીકળે એવી મહેનત કરી છે. કેમ કે આપણી પાસે ઘણું કન્ટેન્ટ નહોતું, એ આપણે હવે એડ કરી દીધું છે. ખ્યાલ પડે છે? તો આ બુક તમારી પાસે હોય ઓકે તો વાંચવાનું ચાલુ કરી દો, ના હોય તો તમે રૂબરૂ લઈ જઈ શકો છો અથવા તો ઘરે બેઠા એપ્લિકેશનમાંથી ઓર્ડર કરી શકો છો. PSIની બાકીની જે બુકો છે, પર્યાવરણ છે, અર્થશાસ્ત્ર છે, જાહેર વહીવટ છે અથવા તો ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, એ બધું PDF ફોર્મમાં જે લોકો કોર્સ લેશે એમને અંદર PDF મળશે. માની લો કે બુકો આવશે તો એનું પેમેન્ટ અલગથી રહેશે, એ આ કોર્સની ફીઝમાં આવતું નથી. કોર્સની ફીઝમાં જે લોકો જોડાશે એમને આટલી 18 બુકો મળશે. કેટલી? 18. રૂબરૂ તમે આવો તો રૂબરૂ તમને તરત મળી જશે જે બુકો અવેલેબલ હશે તે. અને જો તમે કુરિયરથી મંગાવો તો કુરિયરમાં તમને 3 થી 5 દિવસ જેટલો સમય લાગે. તમે ઓર્ડર કરો અને તમને બીજા જ દિવસે મળી જાય તો અમને વાંધો નથી હોતો, પણ છતાં અમે 3 થી 5 દિવસનો સમય માગતા હોઈએ છીએ કે તમે કુરિયરમાં ઓર્ડર કરો તો 3 થી 5 દિવસ લાગશે. આ બુકોની વાત પહેલાં એટલા માટે કરી કેમ કે હવે જે હું કોર્સની વાત કરું છું એમાં 2 ઓપ્શન તમારી પાસે છે, બુક સાથે અને બુક વગરનું. એટલા માટે તો 15/6/2024 થી આપણે આ સ્પેશિયલ 180 દિવસનો પ્લાન છે એ શરૂ કરીએ છીએ.
જે આપણે દિવસ પ્રમાણે જશું, તારીખને આમાં કાંઈ લેવા દેવા નથી, પણ ક્યારથી શરૂ થશે એટલે એની શુભ શરૂઆત આપણે 15/6/2024 કરીશું. આ કોર્સ તમે પરચેસ આજે જ કરી શકો, કેમ કે આજે પરચેસ કરશો તો તમારે બુકનો ઓર્ડર છે એ તમને 15 તારીખ પહેલાં મળી જશે, તો તમારે વાંચવાનું ચાલુ થઈ જાય. તમે 15 તારીખે લ્યો તો તમારી બુક કદાચ એવું બને 20 તારીખે આવે. એટલે આપણે આજથી શરૂ કરીએ છીએ કે તમે આજથી જ કોર્સ લઈ શકો, જેથી બુકનો ઓર્ડર તમારો નીકળી જાય તો તમને બુક તમારો કોર્સ ચાલુ થાય એની પહેલાં હાથમાં આવી જાય. એટલે કોર્સ શરૂ ક્યારથી કરીશું તો કે 15 તારીખથી કરીશું. આ 6 મહિનાનો કોર્સ છે, પણ એની વેલિડિટી 8 અને 9 મહિના જેટલી છે. જે લોકો બુક વગર લે એમના માટે 8 મહિના, બુક સાથે લે એના માટે 9 મહિના. મતલબ કે તમારી પરીક્ષા આવે ત્યાં સુધી, પણ મેક્સિમમ કેટલો સમય? 8 કે 9 મહિના. કોર્સ કમ્પ્લીટ કરી દેવાનો છે 6 મહિનામાં, પણ એના પછી રિવિઝન માટે પરીક્ષા આવે ત્યાં સુધી તમારી પાસે એક્સ્ટ્રા સમય રહેશે. તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ બંને માટે આપણે 2 કોર્સ નવા તૈયાર કર્યા છે. ઓફર આજથી ચાલુ થયા છે અને આ ઓફર 25/6 સુધી રહેશે. કઈ તારીખ સુધી રહેશે? 25/6/2024 સુધી રહેશે. શું છે ઓફરમાં? તો કે માનો કે તમારે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવી છે તો 2 ઓપ્શન છે કે બુક સાથેનો કોર્સ જોઈએ છે કે બુક વગરનો. જો બુક વગરનો કોર્સ જોઈએ તો એની વેલિડિટી 8 મહિનાની છે. એટલે તમે કોર્સ લ્યો ત્યાંથી લઈને 8 મહિના. એની ફી માત્ર 9,999 રૂપિયા રાખી છે. આ ઓફર પ્રાઇસ છે. કોન્સ્ટેબલનો સંપૂર્ણ સિલેબસ પુસ્તકો વગર 8 મહિનાની વેલિડિટી 9,999, એટલે મહિને 1,000 રૂપિયા જેવું થયું. તમારે બુક સાથે જોઈએ છે તો 15,999, 9 મહિના પુસ્તકો સાથે તો કે 15,999 રૂપિયા. બુક સાથેનો કોર્સ થયો પોલીસ કોન્સ્ટેબલ. માનો કે તમારે પીએસઆઈની તૈયારી કરવી છે તો એમાંય તમારી પાસે 2 ઓપ્શન છે. બુક વગર 8 મહિના, પુસ્તક વગર 15,999. જો બુક સાથે જવું છે તો 21,999, 9 મહિના. એટલે તમારી પાસે 2 કોર્સ છે. હવે તમે પીએસઆઈનો કોર્સ લ્યો એટલે કોન્સ્ટેબલ 100% અંદર આવી જાય છે. એટલે પછી 2 અલગ અલગ લેવાની કે એવું કંઈ નથી જરૂર, ગમે તે એક લેવાનો છે. કોન્સ્ટેબલનો જોતો હોય તો ફક્ત કોન્સ્ટેબલ, પીએસઆઈ કરવું હોય તો એમાં કોન્સ્ટેબલ આવી જાય છે. પછી કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો પીએસઆઈનો કોર્સ ન લેવાય, ખાલી કોન્સ્ટેબલ ઇનફ છે તમારા માટે. જે જૂના વિદ્યાર્થીઓ છે કે એન્જલ એકેડેમીમાં રૂબરૂ ભણી ગયા હોય મારી પાસે, અથવા તો એપ્લિકેશનમાં જેને 6 મહિનાથી વધારે કોર્સ પહેલાં કરેલો હોય, 6 મહિનાથી વધારે કોર્સ કરેલો હોય, એવા માટે બધા વિદ્યાર્થીઓ માટે 5,000 રૂપિયાનો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે. માની લો કે કોઈ એક વિદ્યાર્થી છે જેને રૂબરૂ ક્લાસ કરેલા છે પણ પાસ નથી થયો અને હવે એને એપ્લિકેશનમાં કોન્સ્ટેબલનો કોર્સ કરવો છે, એને ચોપડા નથી જોઈતા, તો ચોપડા વગરનો કોર્સ કેટલાનો છે? 9,999નો. એમાંથી એના 5 બાદ થઈ જાય એટલે વધ્યા કેટલા? 4,999. માની લો કે એને પુસ્તકો સાથે જોઈએ છે તો 15,999માંથી 5,000 બાદ કરી નાખો. તમામ જૂના વિદ્યાર્થીઓ એપ્લિકેશન યુઝર હોય કે રૂબરૂ ભણેલા હોય એ બધા માટે 5,000 રૂપિયા ઓછા. તમારે જે કોર્સ જોઈતો હોય એમાંથી 5,000 ઓછા કરી દેવાના. રેડી? ક્લિયર? આ ઓફર આજથી શરૂ થાય છે, 25/6/2024 સુધી ચાલશે. પછી તમને જે ફી લખેલી છે એ ફી પ્રમાણે એડમિશન લઈ શકશો. તમે એડમિશન તમારે જ્યારે લેવું હોય ત્યારે લઈ શકશો. પહેલા દિવસથી 180 દિવસ પૂરા કરવાના છે. બીજું કે પહેલા દિવસે ડે 1 ચાલુ થશે એટલે પહેલા દિવસનું કન્ટેન્ટ એપ્લિકેશનમાં આવશે. બીજો દિવસ આવશે એટલે ડે 2 નો આવશે, એટલે પહેલો દિવસ રહેશે, બીજો એડ થશે. ત્રીજો દિવસ આવશે એટલે પહેલા બીજાનું હશે, ત્રીજાનું એડ થશે. ચોથો દિવસ આવશે ઓકે એટલે ડે 4 આવશે. એમ જે દિવસો આવતા જશે એ એપ્લિકેશનમાં રહેશે અને બાકીના નવા એડ થતા જશે. એટલે જે લોકો રેકોર્ડેડ કોર્સ આખો લઈ લે છે એને પહેલા જ દિવસથી સંપૂર્ણ કોર્સ મળી જાય છે. આમાં તમને ડે પ્રમાણે મળશે. દિવસ 1, દિવસ 2. હવે માની લો 15 દિવસ પછી કોઈ વિદ્યાર્થી જોડાશે તો એને પહેલા દિવસથી ચાલુ કરવાનું રહેશે. આમ 180 દિવસમાં તમારો આખો કોર્સ તમારા એપ્લિકેશનમાં હશે. પરીક્ષાને પછી હજી માની લો કે 60 દિવસ વધે છે તો તમે એમાંથી જેટલું રિવિઝન કરવું એટલું કરી શકશો. રેડી? જૂના વિદ્યાર્થીઓ માટે, જે લોકો રૂબરૂ અથવા તો એપ્લિકેશનમાં 6 મહિનાથી વધારેનો કોર્સ કરેલો હોય, માની લો કે આની પહેલા કોન્સ્ટેબલનો કોર્સ લીધો હોય 12 મહિના કે 6 મહિના,
મિનિમમ 6 મહિના કે 12 મહિના હોય, પછી તમે વિષય લીધો હોય તો ના ચાલે, કે કદાચ 1-2 મહિના માટેનું સબસ્ક્રિપ્શન લીધું તો ના ચાલે. મિનિમમ 6 મહિના કે એનાથી વધારેનો કોર્સ લીધેલો હશે તો જ તે. રૂબરૂ અથવા તો એપ્લિકેશનમાં આવે એટલે મોબાઈલ નંબર આપવાનો રહેશે. તમારી ખરાઈ કેવી રીતના કરવાની, માની લો કે તમે જૂના વિદ્યાર્થી છો તો અમને કઈ રીતના ખબર પડે, તમે રૂબરૂ આવ્યા હો તો અહીંયા તમે મોબાઈલ નંબર આપ્યો હોય, એપ્લિકેશનમાં તમે તમારો મોબાઈલ નંબર આપેલો હોય, એ મોબાઈલ નંબર તમારે આપવાનો રહેશે. ફોર્મ ભર્યાની PDF તમારે મોકલવાની રહેશે, કેમ કે તમારે જ પરીક્ષાની તૈયારી કરવાની છે, તેના માટે તમે ફોર્મ ભરેલું હોવું જરૂરી છે. તમે ફોર્મ ભરેલું હશે ઓકે તો જ તમને લાભ મળે છે, ઓકે, બાકી નહીં તો તમને આનો લાભ નહીં મળે. જે જૂના વિદ્યાર્થીઓ છે એના માટે આ નંબર આપણે સ્પેશિયલ અલગ ફાળવેલો છે, 9803 872 872. તમારે તમારા ફોર્મ ભર્યાની PDF અને જે મોબાઈલ નંબર છે એ આ જ નંબર ઉપર મોકલવાના છે. તમારું નામ, મોબાઈલ નંબર અને ફોર્મ ભર્યાની PDF, જો કે PDFમાં તમારું નામ તો હશે જ તે, ઓકે, તો તમને પછી એનું ડિસ્કાઉન્ટ છે એનો લાભ મળશે. ઓફર આજથી ચાલુ થઈ જાય છે, 25/6/2024 સુધી ચાલશે. 25 તારીખે ઓફર તમારી પૂરી થઈ જશે, ઓકે. પછી આપણે એમને રમરમાટી ભર્યું કોર્સ લેતું જવાનું છે. ભણવાનું ચાલુ કઈ તારીખથી થશે? 15 તારીખથી. 15/6 ભણવાનું ચાલુ થશે, એ તમારો Day 1 હશે. તો આજે ઓફર શું કરવા મૂકી છે કે તમે કોર્સ લઈ લો તો તમારા બુક તમારી સુધી પહોંચી જાય, તો તમારે વાંચવાનું હોય તો બુકમાંથી જોડે જોડે પતી જાય, બાકી અંદર PDF તો અંદર આપણે આપેલી હશે. રૂબરૂ તમારે આવવું હોય તો કોર્સ માટે રૂબરૂ એન્જલ એકેડેમી રાયસણ ખાતે આવી શકો, બાકી ઘરે બેઠા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ન્યૂ યુઝર રજિસ્ટર્ડમાં જાઓ, તમારું નામ, મોબાઈલ નંબર, મેલ ID અને પાસવર્ડ તમારે રાખવો હોય અંદર નાખી રજિસ્ટ્રેશન કરો, એટલે આવી રીતના પેજ ખુલશે, જેમાં તમને હોમ ઉપર અહીંયા PSI in 180 days, કોન્સ્ટેબલ in 180 days આવા 2 કોર્સ જોવા મળશે. પછી લાઈવ બેન્ચમાં જોડાવવું હોય તો અહીંયા છે, પણ અત્યારની વાત હું આ 2 કોર્સની કરું છું, 180 ડેઝની. હવે માની લો કોન્સ્ટેબલ બનવું છે તો આના ઉપર ક્લિક કરો, PSI બનવું છે તો આના ઉપર ક્લિક કરો એટલે તમને આવું મળશે, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે ઓપ્શન આવશે, બાય નાવ, બાય લેટર. તમારે કોર્સ લેવો છે તો બાય નાવ ઉપર ક્લિક કરો એટલે ઓપ્શન આવશે કે બુક વગર કે બુક સાથે. બુક વગર જોતું હોય તો એના ઉપર ક્લિક કરો, બુક સાથે જોતું હોય તો એના ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે ઓપ્શન આવશે, તમે જે કોર્સ પસંદ કર્યો છે કે ભાઈ આ કોર્સ તમે બુક વગરનો પસંદ કર્યો છે એના આટલા રૂપિયા છે, આ બુક સાથે છે તો એના આટલા રૂપિયા છે. તમે પે ઓનલાઈન ઉપર જશો, તમારી પાસે ઓપ્શન આવશે કે UPI થ્રુ કરવું છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી કરવું છે, નેટ બેન્કિંગ કરવું છે કે EMI કરવા છે, એટલે કે હપ્તા કરવા છે. હપ્તા માટે તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે, બાકી ન થાય. માની લો તમારે Google Pay કરવા છે અથવા તો તમારે Paytm કરવું છે, Paytm કરવું ડાયરેક્ટ અહીંયા નંબર નાખી દો અને પ્રોસીડ કરો. UPI કરવું તો એના ઉપર ક્લિક કરો તો અહીંયા તમારી પાસે ઓપ્શન આવશે UPI ID નો, એના ઉપર ક્લિક કરો. જો બેંકથી કરવું હોય તો આ બધા બેંકના ઓપ્શન આવશે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી કરવું હોય તો એના ઓપ્શન આવશે. ટૂંકમાં પેમેન્ટ તમે જેવું પૂરું કરી દેશો એટલે તમારા મોબાઈલમાં એપ્લિકેશન શરૂ થઈ જશે. 15 તારીખે સવારે 6 વાગે તમને એક ટોપિક પહેલો મળી જશે, બપોરે 12 વાગે બીજો મળી જશે, 2 વાગે ત્રીજો મળી જશે, સાંજે 6 વાગે ચોથો મળી જશે. આવી રીતના રોજ તમને ડે પ્રમાણે જે અહીંયા લખીને આપ્યું છે એ પ્રમાણેનું ટાઈમ ટેબલ અંદર આવશે. અંદર વિડીયો આવશે, PDF આવશે, ટેસ્ટ આવશે. પછી એ બધાની ટેસ્ટ પાછી અલગ આવશે કે Day 1ની ટેસ્ટ, એમાં બધું કન્ટેન્ટ આવી જાય, Day 2ની ટેસ્ટ, Day 3ની ટેસ્ટ, Day 4ની ટેસ્ટ. 7 દિવસ થાય એટલે બધાની ટેસ્ટ, 14 દિવસ થાય એટલે 1 થી 14ની ટેસ્ટ. એ ટેસ્ટનો ઓપ્શન આખો અલગથી તમને અંદર આવશે. એ ક્યાં આવશે એ બી તમને કહી દઉં. અહીંયા તમે મોક ટેસ્ટ છે ત્યાં જશો એટલે તમને ત્યાં 180 ડેઝ એવી ટેસ્ટ સિરીઝ જોવા મળશે, એમાં રોજની ટેસ્ટ ત્યાં આવતી જશે. તમે કોર્સ લેશો એની સાથે પેલી મોક ટેસ્ટ છે એ બાય ડિફોલ્ટ એક્ટિવ થઈ જશે. આ બુકનો જે સેટ છે, તમે બુક સાથે લીધેલું હશે તો બુકનો સેટ, જે બુક અવેલેબલ હશે એ બધી તમને મળી જશે. બાકી હશે તો પાછળથી બીજો સેટ તમને મળી જશે. ઇન શોર્ટ 18 બુક તમને આ કોર્સમાં મળશે. કેટલી બુક? 18 બુક તમને આ કોર્સમાં મળશે. રૂબરૂ આવો તો તરત મળી જશે અને કુરિયરમાં મંગાવો તો 3 થી 5 દિવસનો સમય લાગશે. આ ઉપરાંત જે લોકોએ GCRT NCERT ની બુક ઓર્ડર કરવાની બાકી હોય તો એ મિત્રો કરી શકે છે. GCRT NCERT ધોરણ 6 થી 10, જેમાં ઇતિહાસ આવી જાય, બંધારણ આવી જાય, ભૂગોળ આવી જાય, અર્થશાસ્ત્ર આવી જાય અને સામાન્ય જ્ઞાન આવી જાય. તો આ 2 બુકો એન્જલ એકેડેમી દ્વારા નવી તૈયાર કરવામાં આવેલી છે, જેથી કરીને આપણું જે સામાન્ય જ્ઞાનનો પોર્શન છે એ મોટાભાગનો આમાંથી કવર થાય. અને આ તૈયાર કરવા માટે એના વિડીયો લેક્ચરની સિરીઝ પણ આખી શરૂ થશે, તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો. ઓર્ડર કરવા માટે એપ્લિકેશનમાંથી સ્ટોરમાં જઈ અને તમે ડાયરેક્ટ કોમ્બો ઓર્ડર કરી શકો છો. અથવા તો વધારે માહિતી જોઈએ તો 7405 872 872 આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો.
અમારી પાસે બધું છે જે આપને જોતું હોય. આ પરીક્ષામાં સફળ થવા માટે તમારે રૂબરૂ ક્લાસની જરૂર હોય તો અમારી પાસે એ છે, એપ્લિકેશનમાં જરૂર પડે તો એ છે, એમાંય તમારે લાઈવ ભણવું હોય તો લાઈવ છે, રેકોર્ડેડ જોતું હોય તો રેકોર્ડેડ છે. શીખવાડવા માટે સમ્રાટ સામંત ગઢવી જેવો સાહેબ છે. 12-14 કલાક વાંચવા માટે અમારી પાસે હોસ્ટેલ ફેસિલિટી છે, એ પણ લાઇબ્રેરી સાથેની. પાસ થવા માટે પાસ થવાનું અને કરી બતાવવાનો અનુભવ છે. રોજનું આયોજન અને એને પૂરું કરવા સાથે સાથે ત્રિવેણી સંગમ. તમે આ કોર્સમાં જોડાશો એટલે આપણું એક ગ્રુપ બનશે. એ ગ્રુપમાં કે તમારે ડેલી તમારા માર્ક્સ મોકલવાના થશે. તમને એક નંબર સેપરેટ આપીશું. એ નંબર ઉપર તમે તમારા માર્ક્સ શેર કરશો. તમે તમારા માર્ક્સ તમારા મમ્મી પપ્પાને શેર કરશો જો તમારી દાનત હોય તો. બાકી તમે કહો હું મારી રીતે કરી લઈશ, મારે કોઈની સલાહ સૂચનની જરૂર નથી, તો પછી કાંઈ બાંધવા તો અમે ન આવીએ કે એમ થોડું હાલે, અમે કીધું એમ કરવું પડે. બાકી જેટલું સપોર્ટ કરશો એટલું અમારા તરફથી તમને સપોર્ટ મળશે. વધારે માહિતી માટે આપ 9803-872-872 ઉપર કોલ કરી શકો છો. મહેનત શેના માટે કરવી પડે, આયોજન શેના માટે કરવા પડે, તો કે આ સપના પૂરા કરવા માટે. સરકારી નોકરી હોય તો આ બધા સપના પૂરા થતા હોય. સુખમય જીવન છે, પરિવારની ખુશી છે, માતા પિતાના સપના સાકાર થાય, આવનારી પેઢીની પ્રેરણા છે, ગાડી બંગલા, આર્થિક સદ્ધરતા, લગ્ન, સમાજમાં પ્રતિષ્ઠા, આ બધા મુદ્દા તમારા પૂરા થાય. પણ એના માટે મહેનત તમારે કરવી પડે. કેમ કે આ બધું તમે છો તો આ બધું છે. તમે જ ના હોતા કોને હાટું? ખબર પડે? એટલે મૂળ મુદ્દો તમે છો એટલે મહેનત તમારે કરવાની છે. બાકી માની લો તમારી જગ્યાએ હું અહીંયા હોઉં તો હું તમને ન કહું મહેનત કરવાનું, એ મારે કરવાની હોય. મારે મારા સપના પૂરા કરવા મારે મહેનત કરવી પડે. એમ તમારે તમારા સપના પૂરા કરવા હોય તો તમારે મહેનત કરવી પડે. શિક્ષણ સાથે સંસ્કાર એટલે સમ્રાટ સામંત ગઢવીનું સામ્રાજ્ય. એક જ જગ્યાએ તમને ક્લાસ, હોસ્ટેલ, રનિંગ કરવા માટેનું ગ્રાઉન્ડ બધું મળી રહે. ખાલી એક જ વસ્તુ જોઈએ, તમારી દાનત, કે મારે મહેનત કરીને આ વખતે નોકરી લાગવું છે. વિદ્યાર્થીને જેટલી વસ્તુ જોઈએ એ બધી વસ્તુ અમારી પાસે અવેલેબલ છે. અને એમાંથી જે પણ વસ્તુ જોઈતી હોય એના નંબર અહીંયા તમને આપેલા છે. ક્લાસ વિશે માહિતી જોઈતી હોય તો એના નંબર છે. એપ્લિકેશન માટેની માહિતી જોઈતી હોય, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, બુક મટીરિયલ, એમાંથી કોઈ બી નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, જેથી કરીને તમને જે માહિતી જોઈતી હોય એ માહિતી પૂરેપૂરી મળી રહે. તો આવું સરસ મજાનું 180 દિવસનું આયોજન તમારા માટે ગોઠવ્યું છે. આશા રાખું કે તમારા આ સપના, ખાખી પહેરવાનું જે સપનું તમે જોયું છે એને પૂરું કરવા માટે અમારા તરફથી જે આયોજન બનાવવામાં આવેલું છે એ તમને 100% લાભ કરાવશે. અને એ પ્રમાણે તમે વર્તશો, એ પ્રમાણે મહેનત કરશો તો ઈશ્વરને આપણે એવી પ્રાર્થના કરીએ કે તમે બધા પાસ થાઓ. 10 લાખ છોકરા છે, 12,472 લેવાના છે. બધા મહેનત કરે એવું જરૂરી નથી, પણ મહેનત કરે એ ચોક્કસ પાસ થવા જોઈએ. આપણો આ ટાર્ગેટ મહેનત કરતા વિદ્યાર્થીઓ માટે છે કે જેને મહેનત કરવી છે એને એક દિશા મળે. કઈ રીતે મહેનત કરવી, કેટલા કલાક મહેનત કરવી, શું વાંચવું, આવા તમામ પ્રશ્નોના સમાધાન તમને આ આયોજનમાં મળી જશે. ખાલી બસ તમે નીતિમત્તાની ઈમાનદારીથી આને ફોલો કરવાનો પ્રયત્ન કરો. પહેલાં 2-3 દિવસ, 4 દિવસ, 7 દિવસ ખૂબ તકલીફ પડે, ગજબ તકલીફ પડે. કાઠું થઈને એક જ વસ્તુ પકડી રાખવાની કે આ વખતે ગમે થાય, મંજિલ મૂકવી નથી. જો 7 દિવસ સહન કરી ગયા ને તો બાકીના તમારા 170-73 દિવસ ક્યાં જાય ને ખબર નહીં પડે. રમરમાટ નીકળી જશે. ખાલી કાઠું થવાનું છે 3 દિવસથી 7 દિવસ. જરૂર પડે તો માતા પિતાને સાથે રાખો, વાલીને સાથે રાખો, જેથી તમને હિંમત અને હોંસલો આપશે તો તમે ટકી રહેશો. બાકી એકલા મહેનત કરવાનો પ્રયત્ન કરશો ને તો 1, 2, 3 ચોથા દિવસે ગાયબ થઈ ગયા છો. એટલે માતા પિતાને સાથે રાખી અને આયોજન કરો. તમારી મહેનત થશે, અમને મજા આવશે, તમે સફળ થશો, તમને ખૂબ મજા આવશે, તમારા માતા પિતાને એનાથી વધારે મજા આવશે. રેડી? તો ફટાફટ આજથી જ તમારો કોર્સ નક્કી કરી લ્યો અને તૈયાર થઈ જાઓ. 15 તારીખથી શ્રી ગણેશ કરીએ છીએ. રેડી? મળીએ. ચલો.